નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું છું ખ્યાતિ। દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે। ન્યૂઝ 18 ગુજરાતીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। વરસાદ બાદ ઠેક ઠેકાણે હજુ પણ પાણી ભરાયેલા છે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। ઠેર ઠેર સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરી રહ્યું છે, જ્યાં વરસાદ બાદ પણ ઠેક ઠેકાણે હજુ પણ પાણી ભરાયેલા છે। લોકોની ઘરવખરી પાણીમાં તરતી રહી છે, તો હજુ પણ જાણે કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ તો લઈ લીધો છે, પરંતુ પાણી ન ઓસરતા લોકોની હાલાકી વધી રહી છે, કારણ કે ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરી દક્ષિણ ગુજરાત અને વાપી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ખાસ કરી વાપીના ઉમરગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, તો સોસાયટીઓ જાણે કે બેટમાં ફેરવાઈ ગઈ। બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને કારણે ઉમરગામ પંથકની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। દક્ષિણમાં વરસાદના ધમાકેદાર બેટિંગના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ બની છે, તો ભારે વરસાદને કારણે વાપી, વલસાડ, ઉમરગામ અને ડાંગમાં વરસાદથી લોકો હાલાકી સર્જી છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, તો અનેક સોસાયટીઓ તળાવમાં ફરી ગઈ છે। ઘરોમાં પણ પાણી ફરી વળતા ઘરવખરી તણાઈ ગઈ છે। ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો ત્યારે સોસાયટીઓમાં કમરડૂબ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વલસાડ જિલ્લાનું ઉમરગામ પાણી થઈ ગયું છે। ભારે વરસાદ ખાબકતા અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે। વલસાડ જિલ્લાનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો, જેના લીધે ઉમરગામનું જનજીવન પ્રભાવિત થયું છે। તો હાલ જાણીશું દક્ષિણમાં દમદાર વરસાદ બાદ અત્યારે શું હાલ છે। સંવાદદાતા કીર્તેશ અને ભરત બંને જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા જાણીશું વલસાડ અને ખાસ કરી ઉમરગામના હાલ, જ્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી અમારી ટીમ ન્યૂઝ 18 ગુજરાતીની। ભરત, જણાવશો શું છે અત્યારે હાલ? વરસાદ તો વિરામ લઈ લીધો છે, શું પાણી ઓસર્યા છે? બિલકુલ ત્યાંથી છેલ્લા 24 કલાકથી જે રીતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી, જેને કારણે જિલ્લાના તમામ તાલુકાઓના નદી નાળાઓ છે બે કાંઠે વહી રહ્યા હતા। જોકે સૌથી વધારે કપરી પરિસ્થિતિ ઉમરગામની હતી। ઉમરગામમાં ગઈકાલે આજ સુધીમાં 24 કલાકમાં 8 ઇંચથી વધારે વરસાદ ખાબકતા ઉમરગામના નીચાણવાળા અનેક વિસ્તારો છે પાણી થઈ ગયા હતા, તેને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું। ગઈકાલ રાતથી આખો દિવસ છે ઉમરગામ તાલુકાના નીચાણવાળાના અનેક વિસ્તારના લોકો છે પાણીમાં રોકાવાનો વારો આવ્યો હતો અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ ગઈ સાંજથી અત્યાર સુધીમાં વરસાદે જિલ્લામાં વરસાદનું જોર હળવું થયું છે અને જિલ્લાના લગભગ મોટા ભાગના તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે। પરંતુ ગઈકાલે સાંજે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં એટલે છેલ્લા 12 કલાકમાં ઉમરગામમાં માત્ર 1 ઇંચ વરસાદ વરસ્યો છે। જે વરસાદી પાણી ઉમરગામની સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા, એ તમામ વિસ્તારોમાંથી પાણી અત્યારે ઓસરી ગયા છે। અત્યારે ઉમરગામમાં પરિસ્થિતિ નોર્મલ થઈ ગઈ છે અને જનજીવન પણ યથાવત થઈ રહ્યું છે, પરંતુ જે રીતના પરમ દિવસની રાતથી ગઈકાલે સવાર સુધીમાં જે રીતના ઉમરગામમાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો, લોકોને જરૂરિયાતના સમયે તાત્કાલિક મદદ નહીં મળતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પરંતુ અત્યારની ખ્યાતિ વાત કરીએ તો આજે સવારથી અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે અને જે ખ્યાતિ બિલકુલ ભરત, જોવા માંગીશું અત્યારે ત્યાંનો નજારો શું છે? શું વિરામ લેતા જ અત્યારે પાણી ઓસરી ચૂક્યા છે કે કેમ? જે ખાસ કરી લોકો છે અવરજવર વધી ગઈ છે, કયા પ્રકારનો માહોલ છે? વલસાડ જિલ્લામાં છે વરસાદનું જોર ઘટ્યું છે। અત્યારે વરસાદે વિરામ લીધો છે। વાદળછાયું વાતાવરણ આખા જિલ્લામાં દેખાઈ રહ્યું છે। તમામ તાલુકાઓમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે। જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ તમામ વિસ્તારોમાંથી અત્યારે પાણી ઓસરી ગયા છે। ગઈકાલે રાતથી અત્યાર સુધીમાં જિલ્લાના માત્ર ઉમરગામમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે જિલ્લાના અન્ય તાલુકા પારડી, ધરમપુર, વાપી અને કપરાડા
અને વલસાડ તાલુકામાં માત્ર 5 મિલીમીટર જેટલો નહિવત વરસાદ વરસ્યો છે, પરંતુ ઉમરગામમાં જે રીતના 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો તેને કારણે થોડા પાણી ભરાયા હતા, પરંતુ આજ સવાર સુધીમાં તમામ વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે। લોકોનું જનજીવન છે યથાવત થઈ રહ્યું છે, જે રસ્તાઓ ઉપર અવરજવર થઈ રહી છે। જે વિસ્તારમાં વધારે પાણી ભરાયા હતા ત્યાં આગળ રહેણાંક વિસ્તારમાંથી પણ પાણી ઓસરી રહ્યા છે અને જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, ગઈકાલે ઉમરગામના માયાવંશી ફળિયામાંથી 200 પરિવારોને 200 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું, પરંતુ પાણી ઓસરતા જ હવે તમામ લોકો છે પરત પાછા પોતાના ઘરે ફરી રહ્યા છે અને આમ જનજીવન છે અત્યારે યથાવત થઈ રહ્યું છે। बिल्कुल कीर्तेश, आपनी बात से आवा માંગીશું સુરતના પણ ક્યાંક આવા જ હાલ છે? સુરતની અંદર વરસાદે શું વિરામ લીધો છે કે કેમ, કયા પ્રકારની હાલ સ્થિતિ ત્યાં છે? ચોક્કસપણે છેલ્લા 3 દિવસથી જે રીતે વર્ષા ઋતુ જાણે દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયો એમ એક પછી એક વિસ્તારોને પાણીથી તડબોળ કરી દીધા હતા। આહવા ડાંગ હોય, તાપી જિલ્લો હોય કે વલસાડ, જે રીતે સતત વરસાદ વરસતો રહ્યો હતો। જો કે ગઈકાલ મોડી રાતથી વરસાદે વિરામ લીધો છે, પણ જે રીતે આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, નવસારી હોય, આહવા ડાંગ હોય, તાપી જિલ્લો હોય, વલસાડ જિલ્લો હોય, દમણ હોય, આ તમામ વિસ્તારોમાં જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને સરકારી તમામ તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે રીતે ગઈકાલે ઉમરગામમાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયું હતું। કમર સુધીના પાણી હતા, લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા। તેને લઈને એનડીઆરએફની એક ટીમને પણ તૈનાત કરવામાં આવી છે, તેને પણ એલર્ટ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આગામી 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે, આગાહીને લઈને તંત્ર તમામ રીતે એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને તમામ સરકારી કચેરીઓમાં કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે અને વાતાવરણનું જે અપડેશન છે તેના પર સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા દક્ષિણ ગુજરાતના તમામ સરકારી તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તમામ સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી અને તેમને પોતાનું હેડક્વાર્ટર ન છોડવાના આદેશ પણ કરવામાં આવ્યા છે। જી બિલકુલ, અત્યારની પરિસ્થિતિ શું છે બતાવવાનો પ્રયત્ન કરશો આપ? ચોક્કસપણે સુરતમાં ગઈકાલથી જ વરસાદે વિરામ લીધો છે। બારડોલી જિલ્લાની વાત કરવામાં તો બારડોલી જિલ્લામાં વિરામ છે। તાપી જિલ્લામાં સવારથી જ ધીરીધારે વરસાદ શરૂ થયો છે। બીજી બાજુ આહવા ડાંગમાં પડેલા વરસાદને લઈને જે રીતે નવસારીની નદીઓમાં પાણીની આવક વધી હતી, ધીરે ધીરે એ આવક પણ ઘટી રહી છે અને ખાસ કરીને વાપી અને વલસાડની વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદે, એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં તમામ જગ્યાએ વરસાદે વિરામ લીધો છે। 1-2 જિલ્લામાં છૂટાછવાયા વરસાદ સિવાય એકંદરે તમામ જગ્યા પર વરસાદે વિરામ લીધો છે, પણ જે રીતની આગાહી છે તેને લઈને તમામ તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આભાર આપ બંનેનો તમામ માહિતી બદલ। તો દક્ષિણમાં દમદાર મેઘરાજા મન મૂકીને વરસ્યા 3 દિવસ અવિરત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ઉમરગામમાં ભારે વરસાદને કારણે કેટલાય લોકો ફસાયા છે, તો રોહિતવાસમાં ફસાયેલા અંદાજે 200 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું। લોકોના ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા અંદાજે 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ પાણીનું જળસ્તર વધતા 90 થી વધુ લોકો પાણીમાં ફસાયા, તેને પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। જવાનોએ ભારે જહેમત કરી લોકોના જીવ બચાવી લીધા હતા। ઉમરગામમાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે મોહવાંસી ફળિયામાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। લોકોની ઘરવખરી પણ પાણીમાં પલળી ગઈ હતી। પાણીને લઈને લોકોની હાલાકી પણ વધી ગઈ છે। જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જો કે સૌથી વધારે કપરી પરિસ્થિતિ વલસાડ જિલ્લાના ઉમરગામની હતી। ઉમરગામમાં 15 ઇંચથી વધારે વરસાદ ખાબકતા ઉમરગામના નીચાણવાળા વિસ્તારો જાણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। અત્યારે આપણે વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકાના ઉમરગામમાં છેવાડે આવેલા માયાવંશી ફળિયામાં છે। આપ જોઈ શકો છો માયાવંશી ફળિયામાં ઢીચણ અને ગરદન સુધીના પાણી છે। લોકોએ તરીને આવવા મજબૂર થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો જે રીતના ગરદન સુધી પાણી છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને કારણે ઘરની અંદર સામાન, રાચરચીલું, સાથે સાથે ખાવાનો સામાન પણ પલળી ગયો છે। ગઈ રાતથી જ લોકો ભારે મુશ્કેલીમાં હતા। માયાવંશી ફળિયાના અનેક ઘરોમાં આ રીતના પાણી ઘૂસી ગયા હોવાથી લોકોને ભારે નુકસાન થયું છે। આપ જોઈ શકો છો જે રીતના આપણે આ ઘર છે, ઘરની અંદરનો જે માહોલ આપણે જો બતાવવા જઈએ તો ઘરની અંદર જે સામાન જે રાખેલો હતો તમામ પલળી ગયો છે। લોકોએ ભારે મુશ્કેલીથી આ 24 કલાક વિતાવ્યા છે। હજુ પણ વરસાદ
ના પાણી ઓસર્યા નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં છે। અહીંયા આગળ આપણે સ્થાનિક સાથે વાત કરીશું, કઈ રીતનો એ લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અત્યાર સુધી શું તંત્રની મદદ મળી શકે છે। આપનું નામ? पवन। પણ એ કેટલા ટાઈમથી આવી રહ્યો છે? ये अभी 8 बजे तक 8-9 बजे तक हुआ। कितना नुकसान हुआ होगा, क्या क्या वो पलड़ा? अभी तो हम लोग ने सब ऊपर कर लिया। अभी ભારે વરસાદને કારણે વાપીની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। અનેક નદીઓ ગાંડીતુર બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રસ્તા પરથી વાહન વ્યવહાર બિલકુલ ઠપ થઈ ગયો છે, કારણ કે નદીઓ ગાંડીતુર બનતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જે બ્રિજ છે ત્યાંથી માત્ર લોકો અવરજવર કરી રહ્યા છે, અને તે પણ જીવના જોખમે। વાપીની અનેક નદીઓ ગાંડીતુર બની છે, બંને કાંઠે વહી રહી છે। પાણીની આવક વધતા આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। ધરમપુર નજીક આવેલા શંકર ધોધમાં પાણીની આવક વધી છે। શંકર ધોધમાં પાણી વધતા સહેલાણીઓ મુલાકાતે આવી રહ્યા છે। ખૂબ જ રમણીય નજારો જોવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી અહીં પહોંચી જાય છે। ધરમપુર એટલે કે હિલ સ્ટેશનનો આ નજારો ખૂબ જ અદ્ભુત છે, જ્યાં શંકર ધોધની અંદર પાણીની આવક વધતા આ ધોધનો નજારો આપ પણ જોઈ શકો છો, અને તેને જોવા માટે ત્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ચોમાસા દરમિયાન ધરમપુરનો નજારો ખૂબ જ અદ્ભુત હોય છે, અને આ નજારો જોવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટે છે। ત્યારે આ વખતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણોસર અહીં પાણીની આવક પણ પુષ્કળ પ્રમાણમાં થઈ છે। ત્યારે નદીઓ બે કાંઠે વહી રહી છે, ધોધ જે છે તે પણ વહેતા થઈ રહ્યા છે। રાજ્યમાં આગામી 5 દિવસ વરસશે અનરાધાર વરસાદ। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, દમણમાં વરસાદ પડશે। તો આ તરફ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ સર્વત્ર ગુજરાતની અંદર 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ, તો ડાંગ, તાપી, દમણમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા વિભુ જોડાયા છે અમારી સાથે। વિભુ, 5 દિવસમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, શું સર્વત્ર ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે? જે ખ્યાતિ હવામાન વિભાગે છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સમગ્ર ગુજરાતમાં તો નથી પડવાનો વરસાદ, કારણ કે કચ્છ છે એ કચ્છથી ખૂબ જ સિસ્ટમ દૂર છે, જેના કારણે કચ્છમાં સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, અને હજુ પણ 5 દિવસ ભારે વરસાદ વરસવાનો છે। ત્યાંનું જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। તો બીજી બાજુ ગુજરાતના કચ્છ અને મોરબી જેવા જિલ્લાઓમાં લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદ આવવાનો છે તેને લઈ તંત્ર પણ સ્ટેન્ડ ટુ થઈ ગયું છે। તમામ કલેક્ટરો, જિલ્લા કલેક્ટરોને આદેશ આપી દેવામાં આવ્યા છે, અને લોકોના સમયસર સ્થળાંતર થઈ જાય તે માટેની પણ સૂચનાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે। જી ખ્યાતિ। જી વિભુ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો આગામી દિવસોની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, એટલે કે તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જ્યાં અતિ ભારે વરસાદ થવાની આગાહી છે ત્યાં પહેલેથી જ તંત્ર એલર્ટ છે। આ તરફ અમરેલી પંથકમાં મેઘમહેર થઈ ભારે વરસાદને કારણે દાધિયાની ધાણો અને દલી નદીમાં પૂર આવ્યું છે। દાદિયા સહિતના ગ્રામ્ય પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। તો લીલિયાની અલગ અલગ નદીની અંદર પૂર આવ્યા છે। દાધિયાની ધાણો અને દલી નદીમાં પણ પૂર આવ્યું છે। ગ્રામ્ય પંથકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા, ગુંદાસરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। જિલ્લાના શાપર, વેરાવળમાં પણ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે ગોંડલમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે।
બનાસકાંઠા જિલ્લામાં વાવણી બાદ વરસાદ લંબાતા ખેડૂતોની ચિંતા વધી છે। આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ખેડૂતોની ચિંતા વધી છે। શરૂઆતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને મોટાભાગના ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની વાવણી નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે। ખેડૂતોએ વરસાદની આશાએ મગફળી, રાજગરો, ગવાર જેવા પાકોનું સારા વરસાદની આશાએ વાવેતર કરી દીધું છે, પરંતુ છેલ્લા 10 દિવસથી વરસાદનો છાંટોય ન પડતા ખેડૂતોની વાવણી નિષ્ફળ જવાની ચિંતા સતાવે છે। ત્યારે હાલ ખેડૂતો એવી આશા સેવી રહ્યા છે કે આ સપ્તાહમાં કુદરત મહેરબાન થાય અને વરસાદ સારો થાય તો ખેડૂતોની આ ચિંતા દૂર થઈ જાય। દિવસ પહેલા આવ્યો તો મગફળીનું વાવેતર અમે હોશે મગફળીનું બજારમાંથી બિયારણ અને ખાતર લઈ અને હોશે વાવેતર તો કરી નાખ્યું છે, પણ કુદરત શી ખબર શું છે કે વરસાદ ખેંચાઈ ગયો। 10 દિવસ થઈ ગયા છે। અમારો પાક જો 4-5 દિવસમાં વરસાદ નહીં થાય તો અમારો પાક બળી જશે। વરસાદ દિન પ્રતિદિન ખેંચાતો જાય છે। અમે વરસાદ ઉપર આશા રાખી હતી કે વરસાદ સારો થશે, એનાથી અમારા પાકને સારું ઉત્પાદન મળશે અને સારું જીવતદાન મળશે, તો આ વખતે વરસાદ આવવાનું કોઈ નામ જ નથી લેવતો। કુદરતને ખેડૂતો ઉપરથી ભરોસો જ ઉઠી ગયો એવું લાગે છે કે આ વખતે ખેડૂતો ઉપર શું છે એ કંઈ ખબર પડતી નથી। વાત કરીશું મહાનગરી મુંબઈની। મુંબઈમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે। મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ અનેક વિસ્તારમાં વરસાદ રોકાયો છે, તેમ છતાં પણ પાણી ભરાયેલા છે। ત્યારે ખાસ નાલા સુપારામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તો અનેકના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પડેલા ભારે વરસાદમાં ફસાયેલા 13 પર્યટકોને બચાવવામાં સફળતા મળી છે। આ પ્રવાસીઓ રાજાપુર સવતકડા વોટરફોલ પર પિકનિક મનાવવા માટે ગયા હતા, જ્યાં એકાએક જળસ્તર વધતા આ પ્રવાસીઓ ફસાઈ ગયા। બચાવાયેલા તમામ પ્રવાસીઓ કોલ્હાપુર અને સાંગલી જિલ્લાના છે। મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। સમાચાર તરફ આગળ વધીશું। ન્યૂઝ 18 ગુજરાતી અમરનાથમાં ફસાયેલા યાત્રિકોની માંગ રજૂ કરી હતી, ત્યારબાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીઓ જ્યાં જમ્મુમાં ફસાયા છે તે તમામ યાત્રિકોનો અહેવાલ બતાવ્યો, ત્યારબાદ ભાવનગરના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાવનગરના યાત્રિકોનો સંપર્ક કર્યો। ગુજરાત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર તંત્ર સાથે વાતચીત પણ કરવામાં આવી અને ત્યારબાદ જમ્મુના એસડીએમએ ભાવનગર ડિઝાસ્ટર મામલતદાર સાથે વાત કરી આવતીકાલે આ તમામ યાત્રિકોને સવારે આગળ વધવા દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। આ પહેલ માટે ન્યૂઝ 18 ગુજરાતીનો કલેક્ટર અને મામલતદાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો।